બજાર મૂલ્યના ઉત્પાદન મુજબ આપણે જોયું કટ ફ્લાવર્સ અને છૂટક ફૂલો. હવે ફૂલની ઉપજ અને મૂલ્યવર્ધિત ઉત્પાદન વિશે જાણીએ. તો ફૂલોનું પ્રાકૃતિક તેલ અને ખાદ્ય પદાર્થોની તૈયારીમાં ઉદ્યોગના કાચા માલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જેમ કે ગુલકંદ છે, ગુલાબજળ છે જેવા ઉત્પાદનો કરીને, તેમજ કુદરતી રંગો અને અર્ક બનાવવામાં. તો તેમજ ડ્રાય ફ્લાવર એટલે કે સૂકા ફૂલ માટે પણ વપરાય છે. જેમ કે જાસ્મીન છે, મેરીગોલ્ડ છે, ગુલાબ છે વગેરે. ત્યારબાદ છે છોડના પ્રકાર આધારિત ફૂલો. તો હર્બેરિયસમાં કયા કયા ફૂલોનો સમાવેશ થાય છે? લિલિયમ, વર્બેના, વાયોલા વગેરે. ત્યારબાદ નાના છોડ છે બોગનવેલિયા, જેસ્મીન, લ્યુસોનિયા, હિમાલિયા, નિક્ટન્સ, ગુલાબ, ટિકોના વગેરે. વૃક્ષોમાં છે ગુલમોહર, પલાશ, અમલતાશ, કદમ, જારુલ વગેરે. લતાઓ અને વેલાઓ એડેનોકામિલા, એન્ટિગોનન, રંગૂન, મધુલતા, પેટ્રિયા, થનબર્ગિયા વગેરે. ત્યારબાદ છે કે નવા રોપા બનાવવાની પદ્ધતિના આધારે, તો તેમાં બ્લબસ છોડ તરીકે કે ગાંઠવાળા તો કે લીલી, નાર્સિસ, રજનીગંધા, ટ્યુલિપ વગેરે. કોમર્સ છોડ ક્રોકસ, ગ્લેડિયોસસ, ટાર્નેટિયો, વેટોનિયા વગેરે. ત્યારબાદ છે ગાંઠોવાળા છોડ કેન્ના, હેડિચિયમ, આઇરિસ, કમળ વગેરે. કંદવાળું છોડ બોગોનિયા અને ડહાલિયા વગેરે. ત્યારબાદ આપણે યુનિટ 2માં નર્સરી મેનેજમેન્ટ સમજીશું. તો તેનો માત્ર આપણે પરિચય મેળવીએ છીએ. તો કે નર્સરી એક એવી જગ્યા છે કે જ્યાં વાવેતરની સામગ્રી, બીજના અંકુરણ અને રોપાઓ સારી રીતે મળે છે. નર્સરીમાં બીજ અસરકારક રીતે અંકુર થાય છે અને રોપાઓ પણ સારી સ્થિતિમાં જોવા મળતા હોય છે અને સારી રીતે ઉગાડવામાં આવે છે. ખેતરમાં એ સમયે જમીનની તૈયારી અથવા તો પાછલા પાકની લણણી માટે વાપરી શકાય છે. એના કારણે પ્રારંભિક વિકાસ અને જલ્દી થાય છે. ફૂલોના પાક મોટાભાગે બીજ છે, ડાળીનું કટિંગ છે, લેયરિંગ છે વગેરે દ્વારા ઉગાવવામાં આવતા હોય છે અને વધારે પડતો બીજનો જથ્થો અથવા તો કલમ દ્વારા પણ ઉગાડી શકાય છે અને સારી એવી કાળજી લેવી જોઈએ અને જેથી નર્સરીની દેખરેખ હેઠળ ઉગાડવામાં આવે છે. અને જરૂરી સાઇટ છે ટૂંકા ગાળા નર્સરી પણ સ્થાપિત કરી શકાય છે અને અમુક એવી નર્સરી હોય છે જે કામચલાઉ હોય છે અને કોઈ પ્રોજેક્ટ માટે પરિણામલક્ષી પણ હોય છે. ત્યારબાદ વેપારિક સ્થળે નફાના ધોરણે પણ નર્સરીનું આપણે બનાવી શકીએ છીએ. હવે નર્સરીના આપણે કેટલાક ફોટોગ્રાફ્સ જોઈએ જે વિદ્યાર્થીઓ ફિલ્ડ વિઝિટ માટે ગયેલા હતા. તો આપણે નર્સરી સારી રીતે સમજવામાં આવે કે ફૂલો છે, ત્યારબાદ છોડ છે, કેવી રીતે આપણે તેની જાણકારી મેળવી, કેવી રીતે ઉગાવવામાં આવતા હશે, કેવી રીતે હારબદ્ધ ગોઠવવામાં આવતા હશે તે આપણે ફોટોગ્રાફ્સ દ્વારા નિહાળીશું.